આ ઘોડો છે એ સુરતનો તૈયાર થેગો એ પર બે ભાઈ આવશે બીજને લેવા એ આ ઘોડો પરબ સુરતનો છે એ તૈયાર થઈ ગયો રામાપીરનો ઘોડો આ ઘોડો ભેસાણ છે ભેસાણથી આ ઘોડો ભેસાણ બનાવવાનો ઓર્ડર હતો તે ભેસાણ વાળા નાનો છોકરો છે બહુ રામાપીરને માને એનો ઘોડો છે એ પછી ભેસાણમાં ભેગા થઈને તો ભેસાણ દેતી જાય નકર પરબે લેતી જાય ભાઈ ફોન કરે લેવા આવજે અમારે પરબનો સિલોરીઓ બારે બાર બીજું પરબ જાય એટલે જઈએ પરબ જાણે એની 4 5 3 2 ઘોડા લેતી જ્યાં ને ના બધા આવે તે લઈ જાય ને મારે પરબ વાળા પીરની મારા રામા પીરની દયા છે કરસનદા બાપુની તો બારે બાર બીજું ભરવાની જઈએ પણ જેને ઘોડા જોતા હોય મારા આગળના બલોકમાં નંબર નાખી જેને ઘોડા જોતા હોય એ મારા ફોનને કોન્ટેક્ટ કરજો 1 રૂપિયો કોઈનો લેતી ને થાપડીમાં ઘોડા બનાવવા ને મારા વિડિયા જ્યાં સુધી પૂગે ત્યાં સુધી શેર કરજો જોજો ને દર્શન કરજો હું કોઈનો 1 રૂપિયો પૈસી લેતી ને તો જાર આવે એકાદા બીજ પરબમાં નહીં ઘોડો લેવી તો કોણ જાણે પણ જઈએ આવે ને તો હું પરબ ઘોડા લેતી જ આવે એટલે આ ઘોડો છે ને એ સુરતનો ઘોડો છે આ રાજકોટનો ઘોડો છે આ ઘોડો રાજકોટ લઈ જવાનો છે ને આ ઘોડો ભેસાણનો છે હવે બારે બાર બીજું પરબ પરવામાં જેથી જ્યાં સુધી મારા કોરિયાના દિવસે ત્યાં સુધી હું બધા 18 વરણમાં મારા ઘોડાના હું જેને મને ઓર્ડર દીધી એને હું ઘોડા પુગાડી હું આવી તો હું ત્યાં લેતી આવી અમુક તો મારે ઘેર લેતા આવજો મારું પોરબંદર રોકડિયા હનુમાન મંદિરના હાપુ મારી મંદિર છે તમે પોરબંદર રોકડિયા હનુમાન આવે કયો કે હા પર માને ઘેર જાઉં મંદિરે આવડ માને લખો કયો કે ઘોડાવાળી માને ઘરે જાઉં તો મારું એડ્રેસ તમને આપે નારિયેળ વાળા નીકળી જડે જાય અને બારે બાર બીજું પરબ આવા હું કોઈનો મની નથી આ ઘોડો છે એ ભેસાણ લઈ જવાનો એટલે ભેસાણ ભાઈ આવશે ફોન કરે ને લઈ જાય નકર ભોસાણ નહીં હોય ને ડાયરેક્ટ મને બસ જડે ગઈ તો પરબે છે આવશે તે ભાઈ લઈ જાય હા હું કોઈનો 1 રૂપિયો નથી લેતી કોઈ તમને એમ થાય કે આ ઘોડાના વેસે હું 1 રૂપિયો ઘોડાનો લેતી ને મારા ગમે ત્યાં મારા ઘોડા ગા અમદાવાદ રાજકોટ ને પરબતા કોઈ વાત પૂછમાં જ આજુબાજુના ગામડાના લેગા તાણાગઢ કોઈ ગામ ખાલી નથી રહ્યું પણ હું 1 રૂપિયો કોઈનો લેતી ને તો હું જો હું છે ને ત્યાંના ઘોડા પુગાડે ના આવતી હોય કે માં મારા કોરા બાજુ આવો તો ઘોડો લેતા આવો તો હું એ બાજુ ઘોડો લેતી જા ને ઘેર કોઈ પૂગે તો ઘરથી લેતા જાય મને એમ નમરે હું ગમે ત્યાં જાય તો મારા કોરામ ઘોડો લેતી જાય બસમાં બેઠતી જાય લેતી ત્યાં ને આવે ને ફોન કરે લઈ જાય નકર ત્યાં રૂબરૂ આવે લઈ જાય ગમે એ પણ મને કોન્ટેક્ટ કરે લઈ જાય પણ મને એમ થાય કે હું આ રામાપીરના ભાવથી ઘોડા શીખી પરબના પીર ને કરસનદાસ બાપુ ગુરુની દયા એથી શીખી તો મને કઈ ખબર નથી તો આના મૂળ થોડાક લેવાનો હોય આને વેસાય બાપને આ મારો બારે બાર બીજનો ધણી છે 18 વરણમાં પૂંજાય એને પૈસા વાળા હાવકા રૂપિયા વાળા એને બધા 18 વરણ એને બેઠાશે કીવાયના ઈ મારો બાર બીજ વાળો મારો રણુજાન રાય કોઈના વાળા પાડતો જ નથી કોઈને એને કરી પૈસા વાળા હાવકા રૂપિયા વાળા એને બધા એને 18 વરણના બધા એને સેવકુ વાળા લાગે ભક્તો વાળા લાગે નવા બાર કોરા એટલા થયા મંડપુ એટલા થયા મંડપુમાં ઘોડા પુગાડ્યા બાર કોરામાં પુગાડ્યા પરહાજીમાં પુગાડ્યા નાનું છોકરેથી ગમે એટલા ભગતો એને મેં કે મને ઘોડો માં દે મેં ઘોડો આજ 5 વર્ષથી બનાવો મેં 5 વર્ષથી કોઈનો મેં 1 રૂપિયો કોઈ મને એમ કે 1 રૂપિયો લીધો અમારે આ વિડિયો બોલે ને મૂકવાનું તો અમુક કોક એવું હોય
કે ઘોડા વેસે, પણ નહીં, મારો 12 બીજનો રામો પીર મારા ખોડામાં હે, હું 1 રૂપિયો કોઈ નો લેતી. ભલે જે મને એમ કહેતા હોય કે આ રૂપિયો આ ઘોડા વેસે, એ ભાઈને એ ખમા કરે રામો પીર, ભલે મને કહે કે મને કોઈ જાતનો ફેર નથી પડતો, કે મારો બાપો મારા ખોડામાં રમે, પછી મારે શેની બીક છે, શેની હું યાદી કરા. 12 બીજનો ધણી એને આ મારા બાપ દાદાને કેના પૂઈના છે તો આ ઘોડા શીખી ને મારો આત્મો આમાં ભેરવાઈ ગયો. મને મારા 12 બીજનો ધણી મને આને આ શીખી તો હું રૂપિયો કોઈ નો લેતી ને પાછી લેતી ને હું મારા ઘરના રૂપિયાના બધી વસ્તુ એકો એક વસ્તુ મારા ઘરની લઈને આવા ને જ્યાં જ્યાં મારા ઘોડા ગયા હોય મને એકને એમ કે નહીં માતાજી 1 રૂપિયો લીધો મેં કોઈનો. અને અમુક માણા વાતો કરે કે ઘોડા વેસે હું કોઈનો ઘોડો 1 રૂપિયો નથી લેતી. મને કોક 5 રૂપિયા 10 રૂપિયા મારા પ્રેમથી મારા ખોરામાં ધર્યા હોય ને એનો જો હું લુગડા લેવા, દોરા લેવા, મોતીડા લેવા, આમાં બધું લેતી આવે. તો 2-2 3-3 હું મહિનામાં 4-5 ઘોડા બનાવું. ભલે હું મારા મંદિરમાં હોય, આખો દી ખાધું હોય, નો ખાધું હોય, કોઈ મહેમાન હોય એટલી ઘડી મૂકેતા મારા ઘોડા ભલા, હું ભલા, મારું મંદિર ભલું. પણ મને તો આ મારા બાપ દાદાના કોકના પૂઈની છે, આ મારા પરબના પીરના, રામા પીરના, અમારા ગુરુના કરસનદા બાપુની. પણ જેને માથે પરબના પીરનો પંજો હોય એને હું બાપા વ્યાધી કે દીવાઈની ને દુનિયા તો રંગી છે, 1000 વાતું કરકે ને જેને ભગવાનનો માર્ગ લીધો એને કોઈ ફેર ન પડે. ને અમે હંમેશા અમે હાલ્યું ને તો અમારે એક જ કેડી અમે હાલવા વાળા માણસો છે, કે ધર્મની કેડી હાલી. તો તમારો રૂપિયો હતો હોય ને 500-600 નો મારો ઘોડો થાય તો મને 500-600 રૂપિયા કોઈ 500-600 રૂપિયા દેઈને તો એને ઘોડો લઈ જવાના છે, આખા દેહની મારા ઘોડા તમે. પણ પેલા મારા રામાપીરની જે બોલજો, મારી વીરબાઈ નાની જે બોલજો, મારા 12 બીજનો ધણી ડાલીબાઈની જે બોલો, તો આ તો મારી માં ડાલીબાઈ મને કે મને ગમે ઈ કે રામોપીર. મને કરસનદા બાપુ એ મારા ઘોડો વધાવે પાછો દીધો. પછી હું હતાધાર ઘોડો લઈ ગઈ, વિજય બાપુ એ મને ઘોડો વધાવેની સ્થાપના કરી. મને મોટા સાધુ સંતનો આશીર્વાદ જડે, મને કોઈ છોકરા લઈ જાય ઘોડા એના આશીર્વાદ જડે, અમુક બાકોરામાં ગોરહાગીમાં લઈ જાય. ને હું રાજકોટ લઈ ગઈ, 2 ઘોડા લઈને ગઈ હતી. કોઈ જાતની કોઈ ઓળખતી નથી કે આ લોકો કોણ છે, કે આ લોકો કોણ છે, કે આ લોકો છે. મને મારો ફોન મીડિયા આવ્યો કે મને મારે આ ઘોડા તમારા મંડપમાં પુગાડવાના છે. હું મારા છોકરાને પૂછે ને મારી આવડમાંનું મારો રામોપીર લે એટલે હું રાજકોટ કે તો રાજકોટ, ગોંડલ કે તો ગોંડલ. હમણાં રાજકોટ અમે મુંડલ કોઈ નથી ઓળખતી કે બેન માતાજી પરબ આવે ને બસ મારી પરબની ઓળખાણના 2 ઘોડા લઈને પુગાણી. મને 1 રૂપિયો હું કોઈનો નથી લેતી. પછી ભાઈએ મને 4000 રૂપિયો મને નોરનો આપ્યો, એટલે કે માં તું એકલી ત્યાંથી આવી. હું સવારના 6 વાગે નીકળી ને હું હાલના 7 વાગે ઘરે પૂગી. તો એ કે રોકાઈ જાવ મારે રોકાવું નથી, મારે ગાય દોવા દે. તો મારે એટલું કામ, મારા દીકરા ભણે, અમારું કામ હોય, આ હોય, કેટલું હું કામ કરીએ, ટાઈમ કાઢે નહીં તો હું મારા બાપાના ઘોડા બનાવે. કેમ કે આપણે બીજા કોઈમાં વસ્તુમાં આગળ વધવું ને તે ઘોડામાં આગળ વધવું છે. કે આમ હું મારા રામાપીરની દયાથી ને એની સાથ મારા હાથમાં એટલું ઓલું દીધું છે તો હું આ ઘોડા શીખી છે. નકર હું ઘોડા ન શીખું. મારા રામાપીરની દયા છે, મારે 12 બીજનો ધણી, મારા 3 બીજે. મારો વિડિયો ગમે ત્યાં સુધી શેર કરજો, લાઈક કરજો. મને થોડો મારા રામાપીરની જે બોલજો ને પેલી મારી ડાલીબીનની જે બોલજો, 18 વરણ મારા ઘોડાની જે બોલજો, મારા 12 બીજના ધણીનું નામ લીધો. અને જે મને આમ ઓલું કહે કે વેસે પણ એને ખમા કરે રામોપીર.